સૌ સંત મંડળની પણ જય, અને સૌ જે હરિભક્તો બધા આવ્યા છે એ બધાની પણ જય જય જય. કારણ કે આ એક હાથનું કામ નથી, અનેક હાથોનું કામ છે. એમાં બધા આવ્યા છે અનેક હાથવાળાને તમે બધા સંતોએ કર્યું છે. અને ભગવાન શ્રીજી મહારાજના જે આપણને જીવનમાં મહિમા છે, અક્ષરને પુરુષોત્તમ, અને એ અક્ષરધામમાં આપણે જવું છે. એ અક્ષરધામનો જવા માટે આપણે જે ભગવાન શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે કાર્ય કરીએ છીએ, એટલે ધામમાં આપણે બધાને મહારાજ પોતે આપણી એમની ભક્તિ છે, એમનો જે આપણે મહિમા કરીએ છીએ, એટલે ભગવાન તો લઈ જ જવાના છે. અને ગુરુ પણ આપણને એવા શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ મળ્યા છે. એ પણ આપણા માટે એમનો બહુ પ્રેમ છે. એટલે આપણામાં બુદ્ધિ, શક્તિ, આર્થિક બધી જે કંઈ શક્તિ આપી છે એ એમના થકી જ છે આપણે. અને એ છે તો આને આપણે કરીએ છીએ, કારણ કે આપણે એને રાજી કરવા છે. એને જેટલા રાજી થશે એટલા આપણા સુખી છે. આ ભગવાનને એવું છે જેટલું આપીએ છીએ એટલું એ પાછું આપણને આપીને સુખ્યા કરે છે. અને એ નિષ્ઠાની એ સમજણ આપણી છે કે આ કંઈ વ્યર્થ નથી જવાનું, પણ અનેક માણસો આનો લાભ લેશે. એનું પુણ્ય પણ આ બધા જે કરતા છે અહીંયા, જે સેવા, ભક્તિ, કથા, વાર્તા, ભજન થશે, એનો બધાને લાભ થશે. તો કહેવાનું એવું, જે અક્ષરધામનું વર્ણન આપણે સાંભળીએ છીએ શાસ્ત્રોની અંદર, તેવું દિવ્ય તેજોમય છે. અને તેજનો અંબાર છે. મહારાજ ત્યાં બેઠા છે. અને મહારાજની સભા અક્ષરધામમાં પણ વર્ણન કર્યું છે કે ભગવાન બેઠા છે. પછી બધા મુક્તો પણ બેઠા છે. હવે મુક્તો બેઠા છે એમાં આપણે તો અત્યારે લાગે કે આટલાને દર્શન થાય છે આમ, પણ ચારે બાજુ દર્શન મારવાના છે અક્ષરધામમાં. એટલે અહીંયા પણ ચારે બાજુ બધા મુક્તો બેઠા છે. એટલે કહેવાનું કે એ રીતે અક્ષરધામની સભા એ આપણને દર્શન આપે છે. કારણ કે આ જે બન્યું છે એ તેજોમય છે. આવું હીરા માણેકથી જડિત છે. આ એક પણ મોટી વાત છે. એટલે આપણા મહેનતથી, આપણા પુરુષાર્થથી આપણી બીજી રીતે નથી થયું, પણ ભગવાનની ઈચ્છા, જોગી મહારાજનો સંકલ્પ. જોગી મહારાજે કહ્યું કે અક્ષરધામ અહીંયા જમુનાના કિનારે થશે, તો એ રીતે આ બધો એમનો સંકલ્પ બળ્યો છે, થયો છે. અને એમાં આપણે બધાએ જે કંઈ આપણાથી થાય યથાશક્તિ સેવાઓ સંતો હરિભક્તોએ કરી, તો આવું સરસ કાર્ય આજે બની ગયું છે કે જોતાની સાથે ઠંડક થાય. એટલે હવે આપણે વિચાર નથી કે અક્ષરધામની સભા, અક્ષરધામનો મહારાજ બિરાજમાન સાક્ષાત છે, એ સ્થાન કેવું છે એ આ દર્શન થાય છે વધારે દિવ્ય રીતે. એ અક્ષરધામનું જ આ બધું વર્ણન છે. હીરા માણેક ઝવેરાતથી કરેલી મહારાજનું આખું ત્યાં છે. બધા મુક્તો ચારે બાજુ બેઠા છે. એટલે આપણને એ દર્શન પણ આ રીતે અહીંયા આગળ આજે થયા છે. એ આપણા બહુ મોટા ભાગ્ય છે. બહુ મોટા ભાગ્ય હોય તો તેને આ કાર્ય સમજાય અને આ કાર્ય થાય અને આ કાર્ય માટે સમર્પણ થાય. તો એવો બધો મહિમા સમજ્યા છે. તો આ ભગવું કાર્ય થયું અને આપણા દર્શન થયા છે આજે. તો કહેવાનું શું છે કે આ પ્રમાણે જ્યારે આ મહારાજને અક્ષરધામમાંથી પધાર્યા અનેકજીવના કલ્યાણ માટે, અને એ પોતે પોતાના મુક્ત, પોતાના અક્ષરધામ એ પણ સાથે લાયા છે. અને એ પણ બધી વાત આપણે કરી છે અક્ષરને પુરુષોત્તમની. અને શાસ્ત્રી મહારાજ એવા સમર્થ થયા, ભગતજી મહારાજ થયા, અને જોગી બાપાના સંકલ્પ તો બહુ જ મોટા હતા. ત્યારે બધો સત્સંગ થાય, સત્સંગ વધે, મંદિરો થાય, બધું થઈ જાય. અને એ જ પ્રમાણે છે. તો આવી રીતે આ એક ધામ થયું છે. તો કહેવાનું છે કે અક્ષરધામનું દર્શન આજે આપણને અહીંયા થાય છે. એટલે એ અક્ષરધામમાં જ આપણે બેઠા છે અને અક્ષરધામના કરીએ છીએ એવો ભાવ હંમેશા માટે આપણે રાખવાનો. અને જે ભક્તો, જે કંઈ માણસો, જે દરેક બીજા પરોક્ષના, બીજા ત્રીજા દેશના આવે, જે કોઈ નાત જ્ઞાતના, જે વર્ણ, એ બધાને પણ આ અક્ષરધામના દર્શન થશે. અને એમનો પણ આજે જે આવે છે એ પણ રાજી થઈ જાય છે. આજે ઘણા દેશના આવ્યા છે એ બધાને આ જોઈને જ, અક્ષરધામ જોઈને જ કે આવું તો ન આવું તો. ફરી પાછું આપણે બધું કર્યું છે પ્રદર્શન, અને શું કહેવાય બોટ, એ બધું જોયું છે. જોઈને લોકો રાજી થાય. કહેવાનું શું છે કે અત્યારે સ્થૂળ દ્રષ્ટિએ આપણને આ લોકનું લાગે, પણ એમાંથી આપણને લાગે કે આ જે આપણે વિચાર કરીએ છીએ, જેનું વર્ણન શાસ્ત્રોમાં છે, એ શાસ્ત્રોમાં વર્ણન કરેલી એવી જ આ વસ્તુ છે. અને એ વસ્તુ છે એ આપણે મળી છે, મોટો ભાગ છે. એનું મુખ્ય કારણ કે આપણે ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે, અને મનુષ્ય દેહ કરીને જે કરવાનું છે એ આપણે કર્યું છે. મનુષ્ય દેહ કરીને બીજું શું કરવાનું છે? લોકો આપણે નોકરી, ધંધા, વ્યવસાય, પૈસા બધા કરીએ છીએ. સંતો કથા વાર્તા કરીને બધું કરે છે.
પણ મનુષ્ય કરવાનું વસ્તુ જે કહે કે આ દેહ અક્ષર આપણને આત્મા માનીને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરી એમ ગુણાન સ્વામીએ કહ્યું છે. અને એ જ વસ્તુ આપણે થાય છે. કારણ કે આ બધા એ કરીને અક્ષરરૂપ થવા માટે આપણી આ કથા વાર્તા કીર્તન ભજન સેવા તને મને ધને જે બધા કરી રહ્યા છે એનું મુખ્ય કારણ છે કે આપણું એ થાય. એટલે આ કામ કરતાં કરતાં પણ આ કામ આપણે થઈ જાય. આપણને લાગે કે આ શું થાય, પણ આની સાથે ભગવાનનું વરદાન છે અને એ કામ કરતાં આ લોકોનું કામ કરતાં કરતાં પણ આપણું આ ધામનું પ્રાપ્ત થાય. કારણ કે આપણો ભગવાનનો સંબંધ છે, ભગવાનની આપણે ઉપાસના છે. અને શાસ્ત્રીમાં જોગીમાં જેવા પુરુષ મળ્યા છે એટલે આપણા કલ્યાણમાં કોઈ બાકી નથી. આ દેહ કરીને જ આવી ભક્તિ કરવાથી અને આવું જે કાર્ય કરવાથી છે. કારણ કે આજે બધાએ જે અહીંયા આગળ આપણે આના માટે જે સમર્પણ થયા બધા અને સમર્પણ થઈને કામ કર્યું છે એ ક્યારે થાય કે આ બધું ભગવાનનું છે એવું મનાયું હોય તો થાય. અને મનાયું છે તો આજે આમાં કોઈ જાતનું આપણને અડચણ આવી નથી. અને આપણને પણ આનંદ છે કે આવું થયું જોઈને રાજી થઈ. અને એનું બધું પુણ્ય છે એ આપણને બધા જેને જેને સેવા કરી છે મરણકાળના માણસો જોશે કરશે કે આપવામાં છે તો આવી શકે. કારણ કે પ્રથમ તો આપણે મહારાજે સ્વામીએ વાત આપણે કરી છે. અને સાચીમાં જોગીમાનું તો આપણે જાણીએ કે બહુ મોટા સંકલ્પ એટલે એમને તે એ હતી કે આખા બ્રહ્માંડમાં સત્સંગ થાય, દુનિયામાં સત્સંગ થાય અને બધા એ મહારાજનો આશરો થાય અને અક્ષરધામને પામે છે એવો એમનો સંકલ્પ છે. તો એ બધો સમાજ આજે મળ્યો છે. કારણ કે આપણે અત્યારે સત્સંગનો વૃદ્ધિ થવાનું મુખ્ય કારણમાં પણ યોગી બાપાના સંકલ્પ છે. સંતો એમના ઈચ્છાથી થયા આ સત્સંગ વધ્યો છે. જો આજે પણ આપણે આ સમયો કંઈ આટલો મોટો આપણે ધાર્યો જ નહોતો અને કરવાનો જ નહોતો. કારણ કે આપણે કરવા માટે પણ ભગવાનની જ્યાં ઈચ્છા અને મરજી તે હોય તે જેમ આકર્ષણ થઈ જાય કે દોડે દૂર દૂરથી બધું અહીં આવી ગયા, અમને આ બનાવી ગયા કે પોતાનું મનાયું છે, પોતાનું મોક્ષ મનાયો છે, કલ્યાણ મનાયું છે. તો પછી આ બધું પોતાનું ઘર બહાર કામ વ્યવસાય મૂકીને પણ આ લાભ લેવા માટે આવ્યા છે. તો એ મહિમા છે તો થાય છે, મહિમા ના હોય તો થાય તો મહિમા છે એ બહુ મોટી વાત છે. આપણે થાય છે મહિમા હોય તો આપણે જગતનું કામ બંધ કરીએ છીએ પણ એ કરતાં દેહનું થાય છે. પણ આત્માનું છે એ પણ મહિમા એ સહિતની ભક્તિ હોય. મહાત્મા જ્ઞાન ભૂરી સ્નેહો કે મહાત્મા એ મહાત્મા એટલે આપણું બહુ મોટી વસ્તુ છે કે આના થકી જ આપણું કલ્યાણ, આના થકી જ આપણો મોક્ષ, આના થકી જ આપણા છે. એવી જે એક મહિમા જેની મોટપ છે સમજાય અને પછી એવી રીતે જ ભગવાન જાણીએ કે આ બધા પૂતળા બેઠા નથી પણ સાક્ષાત ભગવાન છે. ભગવાન એમાં બિરાજમાન થયા છે. આ જે વેદોક્ત વિધિ જે આખો વિધિ થયો છે એમાં આપણે તો એમ જાણીએ કે આ બધું બોલી ગયા કરી ગયા બધું થયું છે. પણ એ આજે વેદોક્ત રીતે જે વિધિ થઈ એ આપણા પરંપરાથી ચાલી આવી છે. ઘણા બધા ઋષિમુનિઓ યજ્ઞ કરતા અને આ બધે આહ્વાન કરતા હતા અને આવી રીતની બધી પ્રતિષ્ઠા કરતા હતા. તો એ રીતે આપણે માન્યું છે. અને અત્યારે તીર્થો બીજામાં જઈએ છીએ તો દેવોની પ્રતિષ્ઠા થયેલી છે ઋષિમુનિઓથી કે આજે બધે જે તીર્થો છે એમાં જઈએ છીએ. એનું કારણ શું છે કે એ ભગવાનનો સંબંધ છે. એ ભગવાનનો સંબંધ છે તો આપણે જઈએ છીએ. તો એવી રીતે આ એક મહારાજ શ્રીજી મહારાજ પૃથ્વી પર પધાર્યા અને એમના ગુણાતીતાન સ્વામી એમના બધા સંકલ્પ તો એ બધા તીર્થો થાય છે. એમાં આ જે મોટું ધામ અહીંયા દિલ્હીમાં થયું એ પણ જોગી બાપાનો સંકલ્પ મહારાજની ઈચ્છાથી થયું છે. તો એની અંદર આપણે જે કંઈ આપણાથી યથાશક્તિ સેવા થઈ છે એ સેવાનું ફળ ભગવાન અંતગણું આપણને આપશે અને અંત રીતે આપણને શાંતિ છે અને આપણો દેહ મૂકીને પણ આપણા અક્ષરધામની પ્રાપ્તિ પણ બધે થશે અને બધા સુખ્યા થશે. એ પણ મહારાજની ઈચ્છાની વસ્તુ છે. તો આવ્યો અવસર રમવાતનો જે મૃદુય હોય એને પેલું લડાઈને આવીને તૈયારી તો લડાઈ કરવા માટે ક્યારે બાંધીને લડવા માટે જાય કે આવો અવસર છે એને લડવી અને આનંદનો આવે. એમાં આપણે પણ એ તો એક દેશને માટે હોય, એક પોતાના વ્યવહાર કાર્ય માટે એની સુરવીરતા છે. આપણે સુરવીરતા એ છે કે હવે આપણું પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર ભગવાન માટે છે સમર્પણ થયું છે અને એના માટે ઉપયોગ આવ્યો એ બધું સાચું છે. બાકી તો આપણો વ્યવહાર સંસાર કરીએ એટલે કરવાનો છે અને પ્રમાણે કરીને આપણે દેશની સેવા સમાજની સેવા બધી થાય છે અને કરવાની છે. પણ આ એક આપણા મોક્ષની વસ્તુ છે.